નેશનલ હાઈવે પર ડ્રાઈવરો સાથે મળી સળિયા ચોરીનું મસ્ત મોટું નેટવર્ક ઝડપાયું। સુરત જિલ્લા એલસીબીએ કોસંબા નજીકથી ₹54.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 3ના ડ્રાઈવર ક્લીનરને ઝડપી પાડી ચોરીના માસ્ટર માઇન્ડને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। નેશનલ હાઈવે પર ટ્રકના ડ્રાઈવરોને લાલચ આપી લોખંડના સળિયા ચોરી કરવાનું એક આંતરરાજ્ય રેકેટ સુરત જિલ્લા એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડે ઝડપી પાડ્યું છે। મોટા બોરસરા ગામની સીમમાં દરોડા પાડીને પોલીસે કુલ ₹54.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર રઈશ શેખ છે। તે હાઈવે ઉપરથી પસાર થતા સળિયા ભરેલા ટ્રેલરોના ચાલકોને વિશ્વાસમાં લઈ અથવા લાલચ આપી મોટા બોરસરાની ખુલ્લી જગ્યામાં બોલાવતો હતો ને ત્યાં અંધારામાં સળિયા ઉતારી લેવામાં આવતા હતા અને પોલીસે આ મામલે 2 રાજસ્થાની શખ્સોને દબોચી લીધા છે, જ્યારે રઈશ શેખ સહિત 3 શખ્સો પણ હાલ ફરાર છે। પોલીસે સ્થળ ઉપરથી ₹16 લાખની કિંમતના 32 ટન ચોરીના સળિયા, ₹23 લાખના ટ્રેલરમાં ભરેલા સળિયા, ₹15 લાખની ટ્રક કુલ મળીને ₹54.54 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે। બાય રાકેશ મારું પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રઈશે ટ્રક ડ્રાઈવરોને પૈસાની લાલચ આપી નિર્જન સ્થળે સળિયા ઉતારતો હતો। આ ચોરીનો માલ સ્થાનિક ભંગારના વેપારીઓ અને સસ્તા લોખંડના ગ્રાહકોને અંધારામાં વેચી દેવામાં આવતો। આ પ્રકારની ચોરી લોજિસ્ટિક અને કન્સ્ટ્રક્શન ક્ષેત્ર માટે મોટું નુકસાન સાબિત થતી હોય છે। સુરત જિલ્લા એલસીબી ટીમે બાતમીના આધારે આ ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને હાલમાં પોલીસ રઈશ શેખ અને સળિયા ખરીદવા આવેલા અજાણ્યા ગ્રાહકની શોધખોળ કરી રહી છે, જ્યારે પોલીસ સ્થળ ઉપરથી 3ના ડ્રાઈવર सोमे खान, पठान खान, मेरासी बाड़मेर राजस्थान तथा क्लीनर जुगे खान, मनोहर खान मेरासी जिला जैसलमेर राजस्थान नावनी धरपकड़ કરી છે। જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય ડ્રાઈવરો સુધી પહોંચવા માટે પણ તપાસ તેજ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર રાત્રે દરમિયાન સળિયા ચોરી અને કેમિકલ ચોરીનું મોટા પાયે કૌભાંડ છે। સમગ્ર હકીકત એવી છે કે માંગરોળ તાલુકાનું જે નાના બોરસરા ગામ છે તે જગ્યાએ એક ઈસમ જે છે જેમનું નામ છે રઈશ શેખ, અમારી સુરત ગ્રામ્ય જિલ્લાની એલસીબી ટીમને હકીકત મળેલ। એલસીબી ટીમના એએસઆઈ હેમંતભાઈ, હેકો અનિલભાઈ તથા કાર્તિક ગીરી છે, એમને હકીકત મળેલ કે રઈશ શેખ નામનો જે કિસમ છે તેના સાગરીતો મારફતે હાઈવે ઉપર લોખંડના જે સળિયાઓ ભરીને જે ટ્રેલરો જતા હોય છે એમના ડ્રાઈવરો સાથે સાંઠગાંઠ ધરાવી અને એની પોતાના આર્થિક ફાયદા સારું લોખંડના સળિયાની ચોરી કરી અને ત્યાં બોરસરા ગામની સીમમાં એપીવેક્સ ફાર્મા કંપની સામે જે ખુલ્લી જગ્યા છે ત્યાં ટ્રેલર લાવી અને સળિયાનો જથ્થો ચોરી કરવાની પ્રવૃત્તિ ચલાવે છે। સદર હકીકત સમગ્ર આધારે એલસીબીની ટીમે જઈ દરોડો પાડી સ્થળ ઉપરથી 2 આરોપીને પકડી પાડેલ છે અને ચોરી કરેલ જે સળિયા છે એ કિંમત ₹54,44,000નો મુદ્દામાલ ત્યાંથી કબજે કરેલ છે અને 3 આરોપીઓને વોન્ટેડ બતાવેલ છે। કુલ ₹54,44,341નો મુદ્દામાલ કબજે કરેલ છે અને સમગ્ર કૌભાંડની જે છે એ તપાસ એલસીબીના પીએસઆઈ જેએલ પટેલ ચલાવી રહ્યા છે અને જે બાકી વોન્ટેડ આરોપી છે એને પકડવાની દિશામાં ચક્રો ગતિમાન કરેલ છે। સર, આ જે આરોપીઓ છે કઈ રીતે સળિયા કાઢતા હતા અને આમાં જે આરોપી વોન્ટેડ છે ક્યાંના હતા અને કેટલા સમયથી આ કામ કરતા હતા? એની એ બાબતેની સમગ્ર ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। લોખંડના ટ્રેલરો હોય એમાંથી સળિયા ચોરી કરી અને બીજા લોકોને જે બોલાવી અને ત્યાંથી સમગ્ર સળિયાઓનું વેચાણ કરતા હોય છે। બ્યુરો રિપોર્ટ, સુરત ટીવી ન્યૂઝ, સુરત।